Welcome to India's first local retailers brand ambassador, that is say વિક્રેતુ ઇન્ડિયા. વિક્રેતુ ઇન્ડિયાની અંદર હું આપ સૌનું સ્વાગત કરું છું. વિક્રેતુ ઇન્ડિયા શું છે અને કેવી રીતના કામ કરે છે? વિક્રેતુ ઇન્ડિયા ઇઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ લોકલ રિટેલર. વી પ્રોવાઇડ રિલાયબલ એન્ડ હાઈટેક પ્લેટફોર્મ ફોર લોકલ રિટેલર ટુ કોમ્પીટ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એન્ડ ગ્રો ફાસ્ટર. એટલે કે વિક્રેતુ ઇન્ડિયા એ લોકલ રિટેલર માટે એક બ્રાન્ડ એમ્બેસેડર છે જે લોકલ રિટેલરને કોઈ પણ પ્રકારના ચાર્જ વગર એક રિલાયબલ એટલે કે વિશ્વસનીય અને હાઈટેક પ્લેટફોર્મ આપે છે, જેના કારણે એ પોતાના ધંધાને ડિજિટલાઇઝ કરી અને જેટલી પણ ઈ કોમર્સ કંપનીઓ છે અને ભવિષ્યમાં આવવાની છે તેમની સાથે એક સારી કોમ્પિટિશન આપી શકે અને પોતાના ધંધાને ઝડપથી વિકસિત કરી શકે. વિક્રેતુ મિનિંગ. વિક્રેતુનો મિનિંગ શું થાય છે? વી ફોર વેન્ડર અને ક્રેતુ એ સંસ્કૃત શબ્દ છે, એટલે ક્રેતુ ફોર કસ્ટમર. આ બે મળી અને વિક્રેતુ શબ્દ બનાવવામાં આવ્યો છે. લોકલ વોઇસ ગ્લોબલ ઇમ્પેક્ટ. એટલે વિક્રેતુ શું કરે છે? વિક્રેતુ લોકલ રિટેલરો છે એમને એક હાઈટેક પ્લેટફોર્મ આપે છે, એટલે એક લોકલ વોઇસ છે અને હાઈટેક પ્લેટફોર્મ એટલે ગ્લોબલ ઇમ્પેક્ટ ઊભી કરવામાં મદદ કરે છે. વાય વિક્રેતુ. વિક્રેતુની જરૂરિયાત શા માટે છે? તો તમને ખબર જ હશે, ઓનલાઈન વર્સેસ ઓફલાઈન વોર, એટલે કે ઓનલાઈન અને ઓફલાઈનનું એક યુદ્ધ ચાલી રહ્યું છે. મેક્ઝિમમ કસ્ટમરો ઈ કોમર્સના કારણે ઈ કોમર્સ પ્લેટફોર્મ એટલે કે ઓનલાઈન ખરીદીનો આનંદ લઈ રહ્યા છે, ત્યારે ઓફલાઈન જેટલા પણ લોકલ રિટેલરો છે એમને એમની સાથે કોમ્પિટિશન થઈ રહી છે. ત્યાં વિક્રેતુ જેટલા પણ ઓફલાઈન રિટેલરો છે એટલે લોકલ રિટેલરો છે તેમને 100% ડિજિટલાઇઝ થવામાં અને એમના કસ્ટમરને ઈ કોમર્સ પ્લેટફોર્મનો અનુભવ આપવા માટે મદદ થઈ શકે ને એના માટે વિક્રેતુની રચના કરવામાં આવી છે. વિક્રેતુ વિઝન એન્ડ મિશન. વિક્રેતુનું વિઝન અને મિશન શું છે? વિક્રેતુનું વિઝન નેશનલ લીડરશિપ ઇન ઓફલાઈન ટુ ઓનલાઈન રિટેલ બિઝનેસ, એટલે કે ઓફલાઈનથી ઓનલાઈન રિટેલ બિઝનેસ જે થઈ રહ્યો છે એમાં એક નેશનલ લીડરશિપ ઊભી કરવી. વિક્રેતુનું મિશન નેશનલી ડિજિટલાઇઝ લોકલ રિટેલર, એટલે કે જેટલા પણ લોકલ રિટેલરો છે એને 100% ડિજિટલાઇઝ કરવામાં મદદ કરવી, એ વિક્રેતુનું મિશન છે. વિક્રેતુ મોટો. એમ્પાવર retailer and empower customer. Empower retailer provide sustainable new target audience to our retail vendor. એટલે કે વિક્રેતુ સાથે જોડાયેલા બધા જ વેન્ડરોને એક નવો ટાર્ગેટ ઓડિયન્સ પૂરો પાડવો, જેના કારણે એમના ધંધાને સારી રીતના વિકસિત કરી શકાય. એમ્પાવર કસ્ટમર કીપિંગ અલાઇવ ટ્રેડિશનલ શોપિંગ એક્સપિરિયન્સ બાય પ્રોવાઇડિંગ ડિજિટલ ઇકોસિસ્ટમ. એટલે કે વિક્રેતુ એમના કસ્ટમરોને એક ટ્રેડિશનલ એક્સપિરિયન્સ, જે લોકલ રિટેલર પાસેથી આપણે ખરીદી કરતા હોય તે એમનો ટ્રેડિશનલ અનુભવ પણ જળવાઈ રહે અને સાથે એમને એક ડિજિટલ ઇકોસિસ્ટમ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી, એ વિક્રેતુનો મોટો છે. વિક્રેતુ વેન્ડર મોડ્યુલ. એટલે કે વિક્રેતુ એમના વેન્ડરોને શું આપે છે? જે પણ વેન્ડરો એટલે કે જે પણ દુકાનદારો છે, લોકલ રિટેલરો છે, એ વિક્રેતુના પ્લેટફોર્મ પર એનરોલ થાય છે તો વિક્રેતુ એમને વિક્રેતુના પ્લેટફોર્મ પર એક ડિજિટલ શોપ આપે છે અને વિક્રેતુ એમની મોબાઈલ એપ્લિકેશન પર પણ એમને એક ડિજિટલ શોપ આપે છે, જેમના કારણે એમના બિઝનેસને 100% ડિજિટલાઇઝ બનાવી શકે. વિક્રેતુ વેન્ડર મોડલ. એટલે કે વિક્રેતુ વેન્ડર મોડલની અંદર સ્ટોક મેનેજમેન્ટ ફેસિલિટી અને અકાઉન્ટ મોડ્યુલ પણ છે. એટલે કે વેન્ડરે પોતાના બિઝનેસની અંદર, પોતાના શોપની અંદર જેટલો પણ સ્ટોક છે એને મેનેજ કરવા માટે એક ડિજિટલ સિસ્ટમની જરૂરિયાત હોય છે, તે વિક્રેતુના મોડ્યુલની અંદર અવેલેબલ છે. વિક્રેતુના વેન્ડરને પોતાનું અકાઉન્ટ મેનેજ કરવા માટે એક અકાઉન્ટ મોડ્યુલની પણ જરૂર હોય છે, એ પણ વિક્રેતુના વેન્ડર મોડ્યુલની અંદર અવેલેબલ છે. એટલે કે વેન્ડર પોતાની શોપની અંદર જે કાંઈ પણ અકાઉન્ટિંગ થઈ રહ્યું છે, જે કાંઈ પણ એનો સ્ટોક વેચાઈ રહ્યો છે, એના બધા જ રિપોર્ટ વિક્રેતુના મોડ્યુલ પરથી કાઢી અને પોતાના સીએ અથવા અકાઉન્ટન્ટને આપી શકે છે, જેના કારણે એમને એક્સ્ટ્રા કોઈ અકાઉન્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી. વિક્રેતુ પ્રોવાઇડ QR કોડ એન્ડ કૂપન કોડ સર્વિસ. એટલે કે વિક્રેતુ એમના વેન્ડરને QR કોડ અને કૂપન કોડ સર્વિસ આપે છે. આ ખૂબ જ સરસ સર્વિસ છે. કઈ રીતના વર્ક કરે છે? એટલે કે વિક્રેતુ પોતાના વેન્ડરને QR કોડ આપે છે. વિક્રેતુના કસ્ટમર જ્યારે વિક્રેતુ સાથે જોડાયેલા વેન્ડરને ત્યાં ખરીદી કરવા માટે આવે છે, એટલે એમના મોબાઈલ એપ્લિકેશનમાંથી એક QR કોડ એમની શોપ પર સ્કેન કરે છે, એટલે એમની આખી ડિજિટલ શોપ એમાં ઓપન થઈ જાય છે અને એમને જે કાંઈ પણ ખરીદી કરવી છે બધા જ ઓર્ડર એમની એપ્લિકેશનમાંથી કન્ફર્મ કરે છે, એટલે એમને એક ડિજિટલ ખરીદીનો એક્સપિરિયન્સ મળે છે. કૂપન કોડ સર્વિસ. કૂપન કોડ સર્વિસ એટલે કે વેન્ડર જ્યારે કોઈ પણ તહેવારો આવતા હોય અથવા તો એમના કોઈ પણ સ્પેશિયલ દિવસોમાં એમને કોઈ પણ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ એમના કસ્ટમરને આપવું છે, તો એમના એ મોડ્યુલમાંથી એક કૂપન કોડ જનરેટ કરે છે, એમના કસ્ટમરને મોકલે છે અને કસ્ટમરને એક એક્સ્ટ્રા બેનિફિટનો લાભ આપી શકે છે. બ્રાન્ડિંગ.
વિક્રેતુ is the first company in India promoting brand of its vendor without additional fee. એટલે કે વિક્રેતુ ઇન્ડિયાની માત્ર એક એવી કંપની છે કે જે એમના વેન્ડર એટલે કે એમની સાથે જોડાયેલા લોકલ રિટેલરો પાસેથી એક પણ રૂપિયાની એક્સ્ટ્રા એડવર્ટાઇઝમેન્ટની ફી લીધા વગર એમનું બ્રાન્ડિંગ એમના પોતાની જ શોપના નામથી કરે છે, એટલે એમના વેન્ડરોનું બ્રાન્ડિંગ દિવસે દિવસે મોટું થતું જાય. વિક્રેતુ બેનિફિટ. વિક્રેતુના બેનિફિટ શું છે? એઝ એ વેન્ડર જ્યારે કોઈ પણ વેન્ડર એમાં વિક્રેતુના પ્લેટફોર્મ પર એનરોલ થાય છે તો કેશ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પેમેન્ટ ઓન સિંગલ પ્લેટફોર્મ, એટલે એને કેશ ટ્રાન્ઝેક્શન કરવા છે અથવા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવી છે, બધું જ એને સિંગલ પ્લેટફોર્મ પર મળી જાય છે અને ઓલ ફેસિલિટી આર એટ ઝીરો કોસ્ટ, એટલે આ બધી જ ફેસિલિટી ઝીરો કોસ્ટ પર એમના માટે અવેલેબલ છે. વિક્રેતુ એક્ઝિક્યુટિવ. વિક્રેતુ ઇન્ડિયા એક્ઝિક્યુટિવ ટીમ પ્રોવાઇડ લાઈવ સપોર્ટ ટુ વિક્રેતુ વેન્ડર ફોર સસ્ટેનેબલ ગ્રોથ થ્રુ વિક્રેતુ એપ. એટલે કે વિક્રેતુ વેન્ડરને કાંઈ પણ જરૂરિયાત હોય છે, એટલે જ્યારે એ પોતાની શોપને વિક્રેતુ પ્લેટફોર્મ દ્વારા 100% ડિજિટલાઇઝ કરે છે અને જ્યાં મદદની જરૂર છે ત્યાં દરેક પિનકોડ પર એક પિનકોડ એક્ઝિક્યુટિવ અવેલેબલ હશે અને એ એમને લાઈવ સપોર્ટ આપશે, જેના કારણે એમનો ઝડપથી ગ્રોથ થઈ શકે. વિક્રેતુ મોડલ એટલે વિક્રેતુની હાયરકી શું છે? જ્યારે કોઈ પણ વેન્ડર વિક્રેતુ પ્લેટફોર્મ પર પોતાને રજિસ્ટર્ડ કરે છે, એટલે કે જ્યારે રજિસ્ટર્ડ થાય છે ત્યારે સૌથી પહેલાં એમની શોપ અહીંયા બને છે. એટલે સૌથી પહેલાં શોપ આવે છે, પછી આવે છે વેન્ડર. એટલે વેન્ડરને પોતાની શોપ ડિજિટલ થયા પછી એ ચલાવવા માટે અહીં વ્યવસ્થા છે વિક્રેતુ બોર્ડ રૂમની, જ્યાં એમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે એમણે પ્લેટફોર્મનો કઈ રીતના યુઝ કરવાનો છે ને કેવી રીતના પોતાના ધંધાનો વિકાસ કરવાનો છે. એના ઉપર આવે છે પિનકોડ એક્ઝિક્યુટિવ, એટલે કે દરેક વેન્ડરને સર્વિસ આપવા માટે દરેક પિનકોડમાં એક પિનકોડ એક્ઝિક્યુટિવ છે. એના પર છે સિટી એક્ઝિક્યુટિવ અને એના પર છે સ્ટેટ એક્ઝિક્યુટિવ. આ રીતના વિક્રેતુની આખી હાયરકી છે જે કામ કરી રહી છે. વિક્રેતુ ઇકોસિસ્ટમ એટલે કે આખી ઇકોસિસ્ટમ કઈ રીતના કામ કરે છે, તો 3 આના પાસા છે કે જેમાં આખી ઇકોસિસ્ટમ કામ કરી રહી છે. એમાં સૌથી પહેલા છે VBR વિક્રેતુ બોર્ડરૂમ, આસિસ્ટિંગ વેન્ડર ટુ ડિજિટલાઇઝ ધેર શોપ એન્ડ ગીવ ટ્રેનિંગ ફોર સસ્ટેનેબલ ગ્રોથ. એટલે કે અહીં વેન્ડર ને 100% ડિજિટલાઇઝ થવામાં મદદ કરવા માટે અને તેમના એક સસ્ટેનેબલ ગ્રોથ માટે ટ્રેનિંગ જરૂરી હોય છે, એ ટ્રેનિંગ આપવા માટે અહીં વિક્રેતુ બોર્ડરૂમની વ્યવસ્થા છે. ત્યાર પછી આવે છે અહીં વેન્ડર ગિવિંગ કસ્ટમર યુનિક બાઇંગ એક્સપિરિયન્સ બાય ગેટિંગ ધેર લોકલ શોપ ડિજિટલાઇઝ ઓન વિક્રેતુ પ્લેટફોર્મ. એટલે કે વેન્ડર પોતાની શોપને 100% ડિજિટલાઇઝ કરે છે વિક્રેતુના પ્લેટફોર્મ પર, જેના કારણે એમના કસ્ટમરને ખરીદીનો એક યુનિક એક્સપિરિયન્સ મળી રહે છે. અને પછી આવે છે કસ્ટમર ગેટ મોર કેશ બેનિફિટ ફ્રોમ શોપિંગ થ્રુ વિક્રેતુ. એટલે કે કસ્ટમર વિક્રેતુના વેન્ડર પાસે અથવા વિક્રેતુના પ્લેટફોર્મ પરથી શા માટે ખરીદી કરશે? કારણ કે એમને એક એક્સ્ટ્રા કેશ બેક બેનિફિટ જે મળી રહ્યા છે, જેના કારણે કસ્ટમર વારંવાર વિક્રેતુના વેન્ડરને ત્યાંથી ખરીદી કરશે. વિક્રેતુ ઇન્ડિયા ઇઝ યુઝફુલ ફોર, એટલે કે વિક્રેતુ ઇન્ડિયા કોના માટે યુઝફુલ છે? જેટલા પણ લોકલ રિટેલરો છે, મેન્યુફેક્ચરર છે, સર્વિસ પ્રોવાઈડર છે, હોલસેલર છે, જેઓ ટ્રેડિંગ કરી રહ્યા છે, ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર છે, આ બધા જ માટે વિક્રેતુ ઇન્ડિયાનું પ્લેટફોર્મ છે એ ઉપયોગી છે. કારણ કે વિક્રેતુ આ બધાને 100% ડિજિટલાઇઝ કરી નવું ટાર્ગેટ ઓડિયન્સ આપે છે અને કસ્ટમરને એક કેશબેકની વ્યવસ્થા આપે છે. આ કસ્ટમર માટેનું જે પોર્ટલ છે તમે જોઈ શકો છો, મોબાઈલની અંદર મોબાઈલ એપ્લિકેશન છે, ટેબ્લેટમાં યુઝ કરી શકો છો, તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર પણ તમે આને યુઝ કરી શકો છો. કસ્ટમર મોડ્યુલમાં કસ્ટમરને અહીં શું મળે છે? કસ્ટમર અર્ન 2 ટાઈપ્સ ઓફ કેશબેક. એટલે કે કસ્ટમર શા માટે વિક્રેતુના વેન્ડરને ત્યાં ખરીદી કરવા માટે આવે છે? તો કસ્ટમરને અહીં 2 પ્રકારના કેશબેક મળે છે અને ડિજિટલ ઇકોસિસ્ટમનો એક અનુભવ મળે છે. કસ્ટમરને અહીં જે 2 પ્રકારના કેશબેક મળે છે એમાં સૌથી પહેલું છે ઇન્સ્ટન્ટ કેશબેક અને બીજું છે જેકપોટ કેશબેક. ઇન્સ્ટન્ટ કેશબેકમાં કસ્ટમર જ્યારે વેન્ડરને ત્યાં ખરીદી કરવા માટે જાય છે ત્યારે તેની ડિજિટલ એપ્લિકેશન જે એમની પાસે છે વિક્રેતુની, એ વિક્રેતુની એપ્લિકેશનમાંથી ખરીદી કરે છે તો ત્યાં જે કંઈ પણ ઇન્સ્ટન્ટ કેશબેક એટલે કે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ હશે તે એમાંથી એમને મળશે. એટલે કે જ્યારે ઇન્સ્ટન્ટ કેશબેક પસંદ કરશે તો એટલા પૈસા બાદ થઈ જશે અને બાકી રહેતી રકમ એણે શોપ ઓનરને ચૂકવવાની હોય છે. અને બીજું હોય છે જેકપોટ કેશબેક, એટલે કે કસ્ટમર અહીં 2માંથી 1 કેશબેક લઈ શકે છે. જો ઇન્સ્ટન્ટ લે છે તો એટલા પૈસા બાદ થશે અને જેકપોટ કેશબેક મળશે તો એની જે સિસ્ટમ છે એ પ્રમાણે જેકપોટ કેશબેક એને મળશે. જેકપોટ કેશબેક કઈ રીતના કામ કરે છે? જેકપોટ કેશબેક ઇઝ ડાયરેક્ટલી લિંક ટુ ટ્રેડ ઓન વિક્રેતુ પ્લેટફોર્મ. એટલે કે વિક્રેતુના પ્લેટફોર્મ પર આખા ઇન્ડિયામાં જેટલા પણ ટ્રેડ પડી રહ્યા છે એ ટ્રેડની સાથે જોડાયેલું છે
એટલે કે જેટલા ટ્રેડ પડશે એ પ્રમાણે એમને જેકપોટ કેશબેક મળે છે, એટલા માટે એને જેકપોટ કેશબેક નામ આપવામાં આવેલું છે. આ જેકપોટ કેશબેક છે એ સંભવિત કેશબેક છે. આમાં એવું નથી કે આ તમને 100% અહીંયા કેશબેક મળે છે. આ સંભવિત કેશબેક છે, પરંતુ વધારેમાં વધારે કસ્ટમર આ જેકપોટ કેશબેક લેવા માટે શું કામ પ્રેરિત થાય છે? કારણ કે અહીં અપ ટુ 100% સુધીનું કેશબેક મળવાના ચાન્સ છે. કઈ રીતના કામ કરી રહ્યું છે આલ્ગોરિધમ? તો ધીસ ઇઝ અ 365 ડે જેકપોટ કેશબેક સિસ્ટમ. એવરી ડે જેકપોટ કેશબેક રિલીઝ ઓન ફીફો મેથડ. આ ફીફો મેથડ પ્રમાણે દરરોજ આ કેશબેક રિલીઝ થતું હોય છે, જે 365 દિવસની ફીફો મેથડ પ્રમાણે કામ કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ પર શું થાય છે તો કે જ્યારે કસ્ટમર જેકપોટ કેશબેક પસંદ કરે છે તો અહીં ક્વિક ટ્રેડ, ક્વિકર કેશબેક, એટલે જો અહીં ટ્રેડ ફાસ્ટ પડશે તો કેશબેક ઝડપથી છૂટું થશે. સ્લો ટ્રેડ, સ્લો કેશબેક. જો અહીં ટ્રેડ ધીમા પડશે તો કેશબેક ધીમું પડી જશે. ટ્રેડ ઓફ, કેશબેક ઓફ. જો અહીં ટ્રેડ બંધ થઈ જશે તો કેશબેક બંધ થઈ જશે. એટલે આ રીતના જેકપોટ કેશબેક કામ કરી રહ્યું છે. યુ ગેટ એટલે કે વિક્રેતુની અંદર જ્યારે એઝ અ વેન્ડર અથવા એઝ અ કસ્ટમર આપણને શું મળે છે એ આપણે પણ સમજી લેવું જોઈએ. કે એઝ અ વેન્ડર જ્યારે તમે એનરોલ થાવ છો તો ઇન્સ્ટન્ટ કેશબેક ફોર કસ્ટમર, એટલે કે તમારા જે કાંઈ પણ કસ્ટમરો તમારે ત્યાં પરચેસ કરવા માટે આવે છે એમને એક ઇન્સ્ટન્ટ કેશબેક મળે છે. જેકપોટ કેશબેક ફોર કસ્ટમર અપ ટુ 100%, એટલે જે કસ્ટમર યા તો ઇન્સ્ટન્ટ યા તો જેકપોટ કેશબેક બેમાંથી જે પસંદ કરશે. જો જેકપોટ કેશબેક પસંદ કરશે તો તેમને અપ ટુ 100% સુધીનું કાંઈ પણ કેશબેક એમને અહીં મળશે. રેફરલ કેશબેક ફોર કસ્ટમર 0.20%, એટલે કે જ્યારે એક કસ્ટમર બીજા કસ્ટમરને એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને કસ્ટમર જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને વિક્રેતુમાંથી જે કંઈ પણ ખરીદી કરે છે એમને 0.20 એક રેફરલ કેશબેકના ફોર્મમાં મળતું હોય છે. આ રેફરલ કેશબેક કઈ રીતના મળે છે તો વિક્રેતુની અંદર જે ટર્નઓવર થાય છે, એટલે કે વિક્રેતુને જે કમિશન એમાંથી મળતું હોય છે એના પર આ કેશબેક મળે છે. રેફરલ કેશબેક ફોર વેન્ડર 4% ઇન VBR એન્ડ અધર 1%, એટલે કે એક વેન્ડર કોઈ પણ લોકલ રિટેલર જ્યારે વિક્રેતુની અંદર એનરોલ થાય છે અને બીજા લોકલ રિટેલરને એ રેફર કરે છે, બીજા લોકલ રિટેલરને જ્યારે રેફરન્સ આપે છે અને લોકલ રિટેલર આમાં વિક્રેતુની અંદર પોતાને એનરોલ કરે છે અને એ લોકલ રિટેલર વિક્રેતુ બોર્ડ રૂમની અંદર ટ્રેનિંગ લેવા માટે આવે છે, તો એમને જે કંઈ પણ વિક્રેતુને કમિશન મળે છે એમનું 4% કેશબેક એમને જનરેટ થતું હોય છે. જો એ વિક્રેતુ બોર્ડ રૂમની અંદર ટ્રેનિંગ નથી લેતા તો એમને માત્ર 1% સુધીનું આ કેશબેક મળતું હોય છે. બ્રાન્ડિંગ એટલે કે વિક્રેતુ એ બધું જ બ્રાન્ડિંગ છે, જે લોકલ રિટેલરો છે એમનું બ્રાન્ડિંગ વિક્રેતુ કરે છે. ડિજિટલ શોપ ઇન એપ્લિકેશન, એપ્લિકેશનમાં ડિજિટલ શોપ આપે છે અને પોર્ટલ પર ડિજિટલ શોપ આપે છે. લાસ્ટમાં એટલું જ કે તમારા ધંધાને 100% ડિજિટલાઇઝ કરવા માટે, ધંધાના ઝડપથી વિકાસ માટે, એક સારું બ્રાન્ડિંગ ડેવલપ કરવા માટે ઝડપથી તમે વિક્રેતુની અંદર એનરોલ થઈ જાઓ, જેના કારણે તમને એક સારા કસ્ટમર પણ મળી રહે અને તમારા કસ્ટમરને એક ડિજિટલ સિસ્ટમ પણ તમે આપી શકો અને તમારા ધંધાનો સારો તમે ગ્રોથ કરી શકો. એન્ડ ડુ યુ હેવ એની ક્વેશ્ચન? અને તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો, અથવા તો contact@vikretu.com પર મેલ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો. ખૂબ જ ઝડપથી તમને એનો એક યોગ્ય આન્સર પણ ત્યાં મળી રહેશે. અને તમારા ધ્યાનમાં એવો કોઈ પણ વ્યક્તિ હોય, તમારા રિલેટિવ, તમારા મિત્રો અથવા કોઈ પણ વેન્ડર, એમનો વિક્રેતુને રેફરન્સ આપી શકો છો, જેના કારણે તમે પણ ડિજિટલાઇઝ થઈ શકો અને તમારા મિત્રો પણ ડિજિટલાઇઝ થઈ શકે. થેન્ક યુ વેરી મચ.